સમાચાર ગાંધીનગરથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે। પીએમનો પ્રવાસ, વિવિધ દેશોના વડાઓનું આગમનને લઈને પણ ચર્ચા કરાશે। ડેલિગેટ્સ B2B મીટિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે। પતંગોત્સવ, ફિલ્મફેર સહિતના કાર્યક્રમોની પણ ચર્ચા। બજેટ સત્રમાં રજૂ થનારા બિલ અને કામકાજની પણ આ કેબિનેટની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે આ મામલે। કિંજલ, કેબિનેટની બેઠક છે એ યોજાવા જઈ રહી છે। આજે કેબિનેટની બેઠકમાં કયા મુદ્દાઓ છે કે જે મહત્વના રહેવાના છે? देखो, कैबिनेटની બેઠકની અંદર ત્રણ મુદ્દા સૌથી મહત્વના રહેવાના છે। પહેલો જે મુદ્દો છે તે સ્વાભાવિક રીતે વાઇબ્રન્ટ ગુજરાત, ગણતરીના દિવસો બાકી છે, વડાપ્રધાન આવવાના છે, 26 દેશનું ડેલિગેશન છે, પ્રતિનિધિ મંડળ છે તે આવી રહ્યું છે। તેની સાથે 10મી એડિશન લોકસભાની ચૂંટણી પહેલાનું વાઇબ્રન્ટ ગુજરાત, આર્થિક સદ્ધરતા સહિત રોજગારી સહિતની અનેક જે મુદ્દાઓ છે તેની પર જે ગુજરાત સરકાર છે તે ભાર મૂકશે। MOU જે થયેલા છે તેને કેવી રીતે હાઇલાઇટ કરી શકાય તે ચર્ચા પણ થવાની છે। અને આપ જોઈ શકો છો કે કેબિનેટ બેઠકને લઈ અને જે મંત્રીઓ છે તે પણ આવી રહ્યા છે। 10 વાગ્યાનો સમય હતો, 10 વાગે બેઠક છે તો શરૂ થઈ જવાની છે। વાઇબ્રન્ટ ગુજરાતની સાથે જે મહત્વનો મુદ્દો છે બજેટ આ વખતે 1 મહિનાનો બજેટ છે। આ બજેટની અંદર એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ જે પણ યોજનાઓ હશે તે ચૂંટણીલક્ષી યોજનાઓ હશે। અલગ અલગ જે સમુદાય છે સમુદાય માટેની યોજનાઓ તૈયાર કરવા માટે, અલગ અલગ વર્ગ માટેની યોજનાઓ તૈયાર કરવા માટે મુખ્યપ્રધાન દ્વારા ટકોર કરવામાં આવી છે। અને ગઈકાલે એક રિવ્યુ બેઠક હતી બજેટની, તે મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાઈ ચૂકી છે। તો આ જે બે મુદ્દાઓ છે તે મહત્વના છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે માવઠું થયું હતું, માવઠા બાદ સર્વેની વાત રાજ્ય સરકારે કરી હતી, પરંતુ સર્વેમાં શું આવ્યું, કેવા પ્રકારની નુકસાની છે તેને લઈને હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી। તો માવઠાને લઈ ખેડૂતોની જે નુકસાની છે તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। આગામી સમયમાં રાજ્યમાં પતંગોત્સવ સહિત અનેક જે કાર્યક્રમો છે તે યોજાવા જઈ રહ્યા છે તેની ચર્ચા થશે, પરંતુ પ્રાથમિકતા વાઇબ્રન્ટ ગુજરાતને આપવામાં આવશે, કેમ કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર 26 દેશો છે, તેના જે પ્રતિનિધિઓ છે, તેના જે ઉચ્ચ અધિકારીઓ છે, તેનું જે પાવર સેન્ટર છે તે ગુજરાતમાં આવી રહ્યું છે। અને ગણતરીના દિવસો બાકી છે। 9 જાન્યુઆરીની વાત કરવામાં આવે તો ટ્રેડ શો શરૂ થવાનું છે। ટ્રેડ શોમાં ખુદ વડાપ્રધાન છે તે હાજર રહેવાના છે। એટલે સૌથી જે પ્રાથમિકતા છે એ વાઇબ્રન્ટ ગુજરાતને આપવામાં આવશે। પ્રોટોકોલથી માંડીને VVIP મુવમેન્ટથી અને જે ટ્રાન્સલેટરથી માંડીને તમામ જે આખી મિનિટ ટુ મિનિટની એક્સરસાઇઝ છે તે કેબિનેટમાં કરવામાં આવશે। બિલકુલ કિંજલ, આભાર। એટલે કે તમામ મહત્વના મુદ્દાઓ અનેક છે, પરંતુ વાઇબ્રન્ટ સમિટ પર વધુ ધ્યાન આપવામાં આવશે। આ મુદ્દો છે એ ખૂબ ચર્ચામાં રહેશે। પીએમનો પ્રવાસ અને વિવિધ દેશોના વડાઓનું આગમન છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે।